તો નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ, જેની અંદર ધોરણ 11 ઇંગ્લિશની જે એકમ કસોટી આવતીકાલે લેવાની છે, ઇવોલ્યુશન બેઝડ ઓન અ ક્વેશ્ચન બેંક. તો આ જે ક્વેશ્ચન બેંક છે તમને બધાને ખબર છે સર. ક્વેશ્ચન બેંક જે છે ને બેટા 60 માર્ક્સની આવે, જેની અંદરથી 60 માર્ક્સની નહીં, 60 પ્રશ્નોની આવે અને એમાંથી કોઈ પણ ઓછામાં ઓછા ક્વેશ્ચન સિલેક્ટ તમે કરી શકો છો અને એમાંથી 25 માર્ક્સનું પેપર તમને બનાવવાનું હોય છે. તો આ ક્વેશ્ચન બેંક ટીચર્સ પાસે હશે અને ટીચર્સ હેવ ટુ પ્રિપેર ઇવોલ્યુશન ક્વેશ્ચન્સ ફોર સ્ટુડન્ટ્સ ફ્રોમ ધીસ ક્વેશ્ચન બેંક. એટલે ટીચર્સ આમાંથી પ્રશ્નો બનાવશે સ્ટુડન્ટ માટે, બરાબર. રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી બિફોર પ્રિપેરિંગ ધ ઇવોલ્યુશન. ઓકે, ડન. તો જેટલી પણ આ જે છે ટીચરને વાંચવાનું છે, તમને શું લેવા દેવા, તમને તો સીધું પેપર મળવાનું છે ને. સેક્શન એની અંદર જો કાલે જે ઇંગ્લિશની એકમ કસોટી આવવાની છે એમાં સેક્શન એ ઇઝ ઓફ 8 માર્ક્સ. એટલે ક્વેશ્ચન 1 to 8ની અંદર તમને એક શોર્ટ ક્વેશ્ચન અથવા તો MCQ ટાઈપ અથવા તો લિનિયર વન લાઇનર ક્વેશ્ચન્સ જોવા મળશે. સેક્શન બીની અંદર શું છે, ઇઝ ઓફ 4 માર્ક્સ, લાઇક ક્વેશ્ચન નંબર 9, 10, 11, 12 એ પણ એક માર્ક્સના જ પ્રશ્નો છે. સેક્શન સી જે છે એ 5 માર્ક્સનું છે. ઇઝ ઓફ 5 માર્ક્સ, એટલે દરેક પ્રશ્નના 5 માર્ક્સ, મે બી ના 5 માર્ક્સનું છે એવું કહેવા માગે છે. એટલે 13, 14, 15, 17. ધેન સેક્શન ડી ઇઝ ઓફ 4 માર્ક્સ. ધેન અગેન તમે અહીંયા જુઓ તો ક્વેશ્ચન નંબર કેટલો છે, 18 અને ક્વેશ્ચન નંબર 19, એટલે બંને 4 માર્ક્સના પ્રશ્નો હોઈ શકે ઇઝ ઓફ. પછી આપણે પેપર જોઈએ તો ખબર પડે ને. જુઓ સેક્શન એની અંદર ટોટલ કેવી રીતના પૂછ્યું છે કે ધ લર્નર કોમ્પ્રિહેન્ડ્સ એન્ડ એનાલિસિસ ટેક્સ ક્રિટિકલી. સો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઈપના પ્રશ્નો 1 થી 11 છે. એમાંથી ક્વેશ્ચન નંબર 1, 2, 3 સિલેક્ટ એની 3, કોઈ પણ 3 આ ટીચરને પૂછવાના છે, તમને નથી પૂછવાના. ટીચર આમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન પૂછી શકે છે. આ જેવું બધું બોલ્યો ટીચર માટે છે, તમારા માટે નહીં. આમાંથી કોઈ પણ 3 આવશે. પછી આ જે ક્વેશ્ચન છે બરાબર, આમાંથી કોઈ પણ 3 પ્રશ્નો ટીચર પૂછવાના છે, તમને પૂછવાના છે નહીં, બરાબર. તમને ખાલી બધા પ્રિપેર કરવાના છે, એમાં કોઈ પણ 3 તમને આવશે. પછી આ જે છે આમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન નંબર 7, 8 આની અંદર તમને કોઈ પણ 2 ક્વેશ્ચન પૂછી શકે છે. જો આ બધું તૈયાર કરી લેવાનું. ધરમ, આઈ ફીલ અનઇઝી ટુડે. જ્યોતિ શું કહે છે એના રિપ્લાયમાં એ જોવાનું છે. રાકેશ શું કહે છે, વાય ડુ યુ પ્રાઇઝ વિરાટ. તો અલગ અલગ ક્વેશ્ચન છે, તો એ બધા તમે પ્રિપેર કરશો, કેમ કે ટીચર તો યાર સર ફિરે હોते हैं, वो कुछ भी पूछ लेते हैं, तो हमें क्या पता. તો ઇંગ્લિશના ટીચરની વાત કરું છું મેં, મારી નહીં, મેં ફિઝિક્સનો ટીચર છું. શું કેવુંના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ છે. બધું 12 પેજનું છે. તમને PDF જોઈએ છે ને, તો સારું. PDF જે છે એ ડિસ્ક્રિપ્શનમાં. હવે જનરલ ગ્રુપ બનાવવું પડે, કેમ કે 11 સાયન્સવાળા હોય એવું જરૂરી છે નહીં. મેં 11 સાયન્સને સ્ટુડન્ટને શોધું છું. જ્યાંથી બી 11 સાયન્સનો સ્ટુડન્ટ મળે, મારા બ્રેઇનની અંદર લાઇટ થાય અને સીધો ખેંચીને ગ્રુપમાં નાખી દઉં અને એની હેલ્પ કરવા લાગું છું. પણ આર્ટ્સ અને કોમર્સવાળા જેટલા પણ મિત્રો છે, તમારા માટે જનરલ ગ્રુપની લિંક આપું છું નીચે. એની અંદર તમે લોકો જોઈન થઈને આ PDF લઈ શકો છો. ઇફ 11 સાયન્સવાળો છે તો પર્સનલ મેસેજ કરજો કે હું 11 સાયન્સવાળો છું, મને કોઈ પર્સનલ 11 સાયન્સના ગ્રુપમાં એડ કરો તો હું કરી દઈશ, બરાબર. બિફોર ઇટ તમને એક મેસેજ કરવો પડશે કે સર આઈ એમ ફ્રોમ 11 સાયન્સ સ્ટ્રીમ, પ્લીઝ એડ મી. એટલે તમને બીજી પણ ઘણી બધી હેલ્પ થશે, જેમાં તમને PDFs છે, ડિફરન્ટ સ્કિલ ડેવલપમેન્ટ માટેના કંઈક સારું તમારું થવાનું છે, એટલા માટે કહું છું. સો ઓલ ધ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ. થેન્ક યુ. તો આ પેપર મેં આમ તો શાંતિથી ફેરવ્યું છે, તેમ છતાંય કોઈને હજી જોઈએ છે કે સર આખું બતાવો, તો મેં 12 પેજ સુધી બતાવી દઉં. છેલ્લે આ ગ્રાફ બધું કરી લેવાનું, બરાબર. આટલું છે ઇંગ્લિશની એકમ કસોટીમાં. થેન્ક યુ સો મચ.